તો પૂર્વ એમએલએ જયરાજ સિંહના દબાણના લીધે વીએચપી પ્રમુખનું રાજીનામું। ગોંડલ શહેર વીએચપી પ્રમુખ પદેથી પિયુષ રાદડિયાનું રાજીનામું। પૂર્વ એમએલએ જયરાજ સિંહ જાડેજા દબાણ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાજકીય અને પારિવારિક કાવા દાવા કરી દબાણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લા વીએચપી અધ્યક્ષ કનુભાઈ કાલુને રાજીનામું મોકલવામાં આવ્યું છે। છેલ્લા 6 મહિનાથી પિયુષ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી છે। પરિવારમાં કોઈ વડીલ હોય તેમને બોલાવીને એમ કે ભાઈ તમારા પિયુષ સાથે રખડવું નહીં, એમના કોઈ ધંધા હોય, ટેન્ડર હોય તો ટેન્ડરમાં નડવાનું, કોઈ એમના વ્યક્તિ કોઈ પાર્ટીમાં હોય તો ભારતીય જનતા પાર્ટીમાં હોય, કોઈ નગરપાલિકાના સદસ્ય હોય તો એમને બોલાવીને કહેવાનું ભાઈ આ શું કામ આવું કરે છે, આ વ્યક્તિને કેમ અધ્યક્ષ બનાવ્યો છે। આવા ઘણા બધા પ્રકારના દબાણ થતા હતા। જેમ મારી પર કેમ કર્યું કે ખોટા ગુના દાખલ કર્યા, એવા ખોટી એટ્રોસિટી કરાવી, ગુજસી ટોક કરાવવાના પ્રયત્ન કરી લીધા, પાસા કરાવવાના પ્રયત્ન કરી લીધા। હવે છેલ્લું અધ્યક્ષ પદ બાકી હતું, બધું લઈ લો તમ તારે, પણ અમે તમારાથી ડરવાના નથી। અમારી પ્રવૃત્તિ છે, અમે ચાલુ જ રાખવાના છીએ। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ભોજાણી જોડાઈ ચૂક્યા છે। જયેશ, ગોંડલ શહેર વીએચપી પ્રમુખ પદેથી પિયુષ રાદડિયાનું રાજીનામું, ખાસ કરીને દબાણનો આક્ષેપ કરવામાં આવ્યો છે, શું છે વિગતો? ચોક્કસથી વાત કરીએ તો ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જે પિયુષભાઈ રાદડિયા છે તેમના દ્વારા એક રાજીનામું પોતાના પ્રમુખ પદેથી આપી અને જિલ્લા પ્રમુખને મોકલી આપ્યું છે। રાજીનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા માનસિક દબાણ કરી અને જે ટોર્ચર કરતા હોય એવો આક્ષેપ કર્યો છે। છેલ્લા 6 મહિનાથી જે છે તે ગોંડલ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે જે પિયુષભાઈ છે તે જવાબદારી નિભાવી રહ્યા છે। ત્યારે જે પિયુષ રાદડિયા દ્વારા અત્યારે તો હાલ જિલ્લા પ્રમુખ જે કનુભાઈ છે તેમના દ્વારા જે રાજીનામું મોકલી આપવામાં આવ્યું છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પારિવારિક અને રાજકીય દાવા દાવા કરી અતિશય દબાણ કરતા હોવાનો ઉલ્લેખ કરતો જે છે તે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે પિયુષ રાદડિયા છે તેમના દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે। જી જયેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો રાજકીય અને પારિવારિક કાવા દાવા કરી દબાણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લા વીએચપી અધ્યક્ષ કનુભાઈને રાજીનામું સોંપવામાં આવ્યું છે।